Namaskar and welcome to this online learning platform of our college, Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting my lecture on financial management. નાણાકીય સંચાલન એની પ્રસ્તાવના, એનો અર્થ, એની વ્યાખ્યા, નાણાકીય નિર્ણયો, introduction, meaning, definitions of financial management and ફિનાન્શિયલ ડિસિઝન્સ, આ બધા ટોપિકની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરી. અત્યારે આ લેક્ચરમાં આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલનના હેતુઓ, આ ટોપિકનું ડિસ્કશન કરવાનું છે. નાણાકીય સંચાલન જે છે એ શું છે એ હવે આપણે જાણીએ છીએ. નાણાકીય સંચાલનમાં નાણાં મેળવવા, નાણાંના ઉપયોગ કરવો અને એની વહેંચણી કરવી, એ બધી જ બાબતો જે છે એનો સમાવેશ થાય છે. તો આ નાણાકીય સંચાલન કરવું શા માટે પડે છે, કયો હેતુ, કયા ઓબ્જેક્ટિવથી, કયા મોટિવ્સથી, કયા ઇન્ટેન્શનથી આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવામાં આવે છે, એની ચર્ચા આપણે અત્યારે કરવાની છે. તો એઝ અ સ્ટુડન્ટ ઓફ કોમર્સ આપણે એક વસ્તુ જાણીએ છીએ કે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ ધંધો હોય, કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ હોય, ઇકોનોમિક એક્ટિવિટી હોય, એનો ઓબ્જેક્ટિવ શું હોય, એનો ફાઇનલ એઇમ શું હોય, તો એ છે રિટર્ન મેળવવાનો, પ્રોફિટ. કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ, કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ, એની બિઝનેસ એક્ટિવિટી, ફિનાન્શિયલ એક્ટિવિટી, ઇકોનોમિક એક્ટિવિટી રન્સ વિથ એઇમ ઓફ પ્રોફિટ. તો આ જે નફો છે એ કોઈ પણ ધંધાકીય કે આર્થિક પ્રવૃત્તિનો એક આખરી એનો હેતુ હોય છે. સંચાલન જે છે, નાણાકીય સંચાલન ધંધામાં કરવામાં આવે અને અસરકારક નાણાકીય સંચાલન દ્વારા પણ વધારે ને વધારે નફો પ્રાપ્ત કરવાનો જ એક હેતુ રહેલો હોય છે. નફો જે છે એ ધંધાનું ચાલક બળ છે. જો નફો થતો રહેશે તો એકમ જે છે એ પ્રગતિ કરતું રહેશે અને એકમ ચાલતું રહેશે. જો નફો થતો અટકી જશે તો એવું બનશે કે અમુક સમય પછી એકમ જે છે, ધંધાકીય એકમ, એને બંધ કરી દેવું પડે. લિક્વિડેશન ઓફ ઓર વાઇન્ડિંગ અપ ઓફ કંપની જે તમે ભણો છો, તો આ વસ્તુ થાય. એટલે બિઝનેસને કન્ટિન્યુઅસ ચલાવવા માટે નફો જે છે એ અર્ન કરવો જરૂરી છે. એટલે આ નફો જે છે એ એનું મહત્તમીકરણ થાય, એટલે વધારે ને વધારે નફો કમાતા રહીએ, પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એ વધારે ને વધારે નફો કંપની કે પેઢી કમાતે રહે, નફાનું મહત્તમીકરણ થાય, એના માટે વધારે ને વધારે નફો થાય એ પ્રકારના નાણાકીય નિર્ણયો લેવાવા જોઈએ પેઢીમાં કે કંપનીમાં. જો એવા ફિનાન્શિયલ ડિસિઝન્સ લેવામાં આવશે કે જેનાથી પ્રોફિટ મેક્સિમાઇઝ થશે, નફાનું મહત્તમીકરણ થશે, તો પેઢી જે છે એને એકંદરે ફાયદો થશે. જે કાર્યો, જે યોજનાઓ દ્વારા નફો વધે એકમનો, એ પ્રકારના કાર્ય કે યોજનાનો કંપની કે ધંધા કે પેઢીએ સ્વીકાર કરવો જોઈએ. તો આ જે છે એ શા માટે, એ કરવાથી શું થશે, તો આપણે જાણીએ છીએ કે નફો જો મળશે તો પેઢી ચલાવનાર જે માલિક છે એનું એક આર્થિક કલ્યાણ થશે, અને એનું આર્થિક કલ્યાણ જે છે એ થવા માટે નફો થવો જરૂરી છે. એટલે નાણાકીય સાધનોનો ઉપયોગ દ્વારા, નાણાકીય સાધનો એટલે જે ભંડોળ, નાણાકીય ભંડોળ એકમે મેળવેલું છે એને નાણાકીય સાધન કહેવાય. આ નાણાકીય સાધનના ઉપયોગ દ્વારા એકમ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ એનો હેતુ રાખે છે. માલિકનું મહત્તમ આર્થિક કલ્યાણ એટલે શું, કે માલિકે જે મૂડી રોકેલી છે બિઝનેસમાં, માલિક જે છે એ બિઝનેસને ચલાવવા માટે જે કંઈ એક્સરસાઇઝ કરે છે, જે મહેનત કરે છે, એ બધી મહેનતના બદલામાં એ જે પ્રોફિટ ડિઝર્વ કરે છે એ એને મળે તો એનું આર્થિક કલ્યાણ થયું ગણાય. તો આ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો જે હેતુ છે એ એકમમાં રાખવામાં આવે છે. અને આ માલિકનું જે આર્થિક કલ્યાણ છે એના મહત્તમીકરણ માટે, એટલે મહત્તમ આર્થિક કલ્યાણ માલિકનું થાય, મેક્સિમમ જે છે એ માલિકને બેનિફિટ થાય, એના માટે જે છે એ પેઢીમાં બે પ્રકારના ધોરણો અપનાવવામાં આવે છે. એ બે ધોરણો એટલે નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ, પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને વેલ્થ મેક્સિમાઇઝેશન. આ બંનેમાં જે છે એ બિઝનેસ વધારે પ્રોફિટ કરે અને બિઝનેસ જે છે એની ઇન્કમ વધે, રાધર પ્રોફિટ, હું ઇન્કમ કહેવાનું જે છે એ વધારે પ્રિફર કરીશ. તો આ બે પ્રકારના એપ્રોચ છે, પ્રોફિટ મેક્સિમાઇઝેશન એન્ડ વેલ્થ મેક્સિમાઇઝેશન, નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. આ એપ્રોચ જે છે એ
એપ્રોચનો એક અલ્ટિમેટ એમ એવો છે કે બિઝનેસની ઇન્કમ વધે, અને બિઝનેસની ઇન્કમ વધશે એટલે મેક્સિમમ ઇકોનોમિક વેલફેર ઓફ ઓનર થશે. એટલા માટે આ બે એપ્રોચ છે. એમાંથી પ્રોફિટ મેક્સિમાઇઝેશન જે છે એ થોડો જૂનો અને ટ્રેડિશનલ એપ્રોચ છે. એ એપ્રોચ પહેલાં આપણે સમજવાનું છે કે નફાના મહત્તમીકરણનો એપ્રોચ જે છે એ શું કહે છે, અને પછી એ એપ્રોચ જે છે એનો હાર્દ શું છે એ સમજ્યા પછી આપણે એની થોડીક ટીકાઓનું ડિસ્કશન કરશું. અમુક ક્રિટિસિઝમ્સ છે આ થિયરીની, બિકોઝ નફાનું મહત્તમીકરણ એ થોડો જૂનો ખ્યાલ છે. આધુનિક સંચાલન કે આધુનિક નાણાકીય સંચાલન જે છે એ આ ખ્યાલને અમુક એમાં ટીકાઓ મળતી હોવાથી બહુ આ કન્સેપ્ટ જે છે એ પ્રેફરેબલ નથી. પછી જે એક નેક્સ્ટ અપડેટેડ વર્ઝન જો કહીએ આ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણને મેળવવા માટે જે ધોરણ છે એનું, તો એ અપડેટેડ વર્ઝન છે સેકન્ડ, વેલ્થ મેક્સિમાઇઝેશન, સંપત્તિનું મહત્તમીકરણ. આની પણ આપણે ચર્ચા આગળ ઉપર કરવાની છે. તો આ જે બે મેઇન ઓબ્જેક્ટિવ્સ છે ફિનાન્શિયલ મેનેજમેન્ટના, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો જે હેતુ છે એને પ્રાપ્ત કરવાના જે બે આ ધોરણો છે, બે ઓબ્જેક્ટિવ્સ છે, એ છે નફાનું મહત્તમીકરણ, મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, એન્ડ સેકન્ડ સંપત્તિનું મહત્તમીકરણ, વેલ્થ મેક્સિમાઇઝેશન. આ બંને હવે આપણે વન બાય વન વિથ ડિટેલ એના ડિસ્કશન કરવાનું છે. સો લેટ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ, પ્રોફિટ મેક્સિમાઇઝેશન, નફાનું મહત્તમીકરણ. તો એઝ હમણાં જ મેં કીધું કે કોઈ પણ બિઝનેસ જે છે એ નફો કમાવવાના હેતુથી, પ્રોફિટ અર્ન કરવાના ઓબ્જેક્ટિવથી રન થાય છે. તો કોઈ પણ બિઝનેસ જે છે એના કાર્ય, એની યોજનાઓ એ પ્રકારના હોવા જોઈએ કે જેનાથી નફો જે છે એ વધારી શકાય. મહત્તમ નફો જે મેળવવાનું ધ્યેય છે પેઢીનું, એ ધ્યેય સિદ્ધ કરશે જો પેઢી, તો જ શેર દીઠ કમાણી જે છે એનું પણ મહત્તમીકરણ થઈ શકે. શેર દીઠ કમાણી એટલે પ્રોફિટ અર્નિંગ પર શેર. આ ટર્મથી તમે એઝ અ સ્ટુડન્ટ ઓફ અકાઉન્ટ અપરિચિત નથી. અર્નિંગ પર શેર એટલે શેર દીઠ કમાણી. જે કુલ બિઝનેસની જે કમાણી હોય કે પ્રોફિટ હોય એના ડિવાઈડ બાય તમે નંબર ઓફ શેર્સ કરો, શેરની સંખ્યાથી એનો ભાગાકાર કરવામાં આવે એટલે તમને જે મળે એ કહેવાય શેર દીઠ કમાણી, અર્નિંગ પર શેર. તો જો નફો જે છે પેઢી કે કંપનીનો એ વધારે હશે તો અર્નિંગ પર શેર પણ વધશે. અને અર્નિંગ પર શેર વધી એનો મતલબ શું થાય? તો શેર હોલ્ડરોની કમાણી વધી એ મતલબ થાય. શેર હોલ્ડરો કોણ છે? તો શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે. શા માટે? બિકોઝ શેર હોલ્ડરોએ પોતાની કેપિટલ જે છે એ કંપનીમાં ઇન્વેસ્ટ કરી છે, એટલા માટે કંપની જે છે એના સાચા માલિકો શેર હોલ્ડરો છે. અને અહીંયા આપણે જે છે એ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નફાનું મહત્તમીકરણ કરવાની વાત કરીએ છીએ. તો જો શેર દીઠ કમાણી વધશે, અર્નિંગ પર શેર વધશે, તો શેર હોલ્ડરોની આવક વધશે, મતલબ એમનું આર્થિક કલ્યાણ થશે. એટલે શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો હોવાથી માલિકનું મહત્તમ આર્થિક કલ્યાણ થઈ જશે, બિકોઝ ઓફ નફાનું મહત્તમીકરણ થયું છે. એટલે એ હેતુ જે છે આપણો એ સિદ્ધ થશે. એટલે નફો વધારે કમાવવો એ એક જે છે એ કુદરતી હેતુ છે કોઈ પણ પેઢી કે ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિનો. કારણ કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. અર્થોપાર્જન કરવાના હેતુથી બિઝનેસ જે છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. અને ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ પણ નફો જ છે. ધંધો જે ચલાવવામાં આવે છે, ધંધાના જે પ્રકારના આયોજનો છે, યોજનાઓ છે, ધંધાની જે કોઈ વ્યૂહરચનાઓ છે, એ કાર્યક્ષમ છે કે નહીં, કાર્યક્ષમ રીતે ધંધાને ચલાવવામાં આવે છે કે નહીં, એનું માપદંડ એનું મેઝરમેન્ટ છે એ પણ પ્રોફિટ જ છે. જો પ્રોફિટ અર્ન થતો હશે એનો મતલબ શું કે ધંધો જે છે એ બરાબર રીતે ચાલી રહ્યો છે. એટલે ધંધાના જે કોઈ સંચાલકો છે, બિઝનેસના જે કોઈ મેનેજમેન્ટ બોડી છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, એ કંપનીને સારી રીતે રન કરે છે. એ શેર હોલ્ડર્સની શેર કેપિટલને એફિશિયન્ટલી યુટિલાઇઝ કરે છે. એ એનું એક પ્રમાણ છે, એક માપદંડ છે, એનું એક પ્રૂફ છે. એટલા માટે પણ પ્રોફિટ જે છે એ અર્ન કરવો જરૂરી છે. બિકોઝ શેર હોલ્ડર્સ જે છે એમને ટ્રસ્ટ આવશે કે યસ, અમારી જે કેપિટલ છે એનું એફિશિયન્ટ યુટિલાઇઝેશન બાય બોર્ડ ઓફ ડિરેક્ટર કરવામાં આવી રહ્યું છે. તમારું જે એક્ઝામ લેવામાં આવે એમાં તમારા જે માર્ક્સ આવે એ શું છે? અભ્યાસ પ્રત્યે તમે જે કંઈ સિન્સિયરિટી દાખવો છો એનું એક માપદંડ છે, એનું એક પ્રમાણ છે. તમારા માર્ક્સ સારા આવે એ. સેમ વે ધંધો કાર્યક્ષમ રીતે ચલાવવાનું માપદંડ ચાલે છે, એનું માપદંડ છે એનો પ્રોફિટ. એટલે નફો જે છે એ વધારે કમાવવો અહીંયા જરૂરી બને બિઝનેસ માટે.
અમુક કારણો છે કે જે કારણો દ્વારા નફાના મહત્તમીકરણ જે છે એ બરાબર છે, યોગ્ય છે, એ વસ્તુ પ્રૂવ થાય કે યસ નફાનું મહત્તમીકરણ થવું જોઈએ. એના રીઝન્સ શું છે એ ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ, ધંધાની જે ઉપયોગિતા છે એ ઉપયોગિતા નફાના માપદંડથી જ મૂલવાય છે. એટલે નફાનો ખ્યાલ જે છે એ ન્યાયી છે. જો બિઝનેસમાં પ્રોફિટ થતો હશે તો ધંધો જે છે એ ઉપયોગી છે. આ બિઝનેસ કન્ટિન્યુઅસ ચાલવો જોઈએ, આ બિઝનેસ બંધ ન થવો જોઈએ, એ વસ્તુ પ્રૂફ થાય જો પ્રોફિટ અર્ન થતો હોય તો. એટલે ધંધાની ઉપયોગિતાના માપદંડ જે છે એને નફાથી મૂલવવામાં આવે છે. એટલે આ એક કારણ છે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન બિઝનેસમાં થવું જોઈએ. પછી એક કારણ છે કે નફાનું મહત્તમીકરણ જે થાય એના દ્વારા જ કોઈ પણ ધંધાકીય એકમ જે છે એ સામાજિક કે આર્થિક કલ્યાણની પોતાની જે જવાબદારી છે એ નિભાવી શકે. કારણ કે નફો થશે તો કંપની પાસે, પેઢી પાસે આવક હશે, અને એ આવક હશે તો એ એકમની સામાજિક અને આર્થિક કલ્યાણની જે જવાબદારી છે એના માટે જે કંઈ એણે નાણાં ખર્ચવાના છે, જે કંઈ એણે એક્સપેન્સીસ કરવાના છે એ એક્સપેન્સીસ એ કરી શકશે, બિકોઝ એની પાસે ઇન્કમ છે, પ્રોફિટ અર્ન કરેલો છે. એટલે પ્રોફિટ હશે તો જ સામાજિક ક્ષેત્રે કલ્યાણ માટે, લોકોના કે આર્થિક કલ્યાણ માટેની જે જવાબદારી છે એકમની, એના માટે એની પાસે ખર્ચવા માટે કંઈક ફંડ કે કંઈક અમાઉન્ટ, કંઈક નાણાં જે છે એ હશે. એના માટે પણ પ્રોફિટ જરૂરી છે. પછી તીવ્ર હરીફાઈમાં કે હરીફાઈયુક્ત વાતાવરણમાં ટકી રહેવા માટે પણ નફાકારકતા અનિવાર્ય છે. એક કોમ્પિટિશનનું માર્કેટ હોય, કોમ્પિટિટિવ માર્કેટ હોય, તો એવા સંજોગમાં જો પ્રોફિટ અર્ન નહીં કરે કંપની, તો શું થશે કે કંપનીએ પોતાની એક કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે પોતાના પ્રોડક્ટને ડેવલપ કરવાની જરૂર છે, પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજીસને ડેવલપ કરવાની જરૂર છે, ને જે કંઈ કંપનીમાં ડેવલપમેન્ટ કરવાની જરૂર છે એ ડેવલપમેન્ટ માટે જે ફંડ જોઈશે, જે નાણાં જોઈશે, એ એની પાસે નહીં હોય, બિકોઝ પ્રોફિટ અર્ન નથી કર્યો. એટલે એ કંપની જે છે એ અપડેટ નહીં થઈ શકે. એ પ્રોડક્ટની બાબતમાં હોય, માર્કેટિંગ સ્ટ્રેટેજીની બાબતમાં હોય કે અન્ય કોઈ બાબતમાં અપડેટ થશે તો જ માર્કેટમાં ટકી શકશે, સસ્ટેન કરી શકશે કોમ્પિટિટિવ માર્કેટમાં. અને એ અપડેટ થવા માટે જરૂર પડશે નાણાંની, પૈસાની. એટલે જો પ્રોફિટ અર્ન નહીં થાય તો તીવ્ર હરીફાઈમાં જે છે એ નફાકારકતા પેઢી પાસે નહીં હોય તો એ ટકી નહીં શકે. એટલે એના માટે પણ નફાનું મહત્તમીકરણ જે છે એ જરૂરી છે. બટ આ બધા જે કોઈ કારણો કીધા એ ખ્યાલ થોડાક રૂઢિચુસ્ત છે, થોડાક આઉટડેટેડ કન્સેપ્ટ છે આ બધા. બિકોઝ આપણે જૂના સમયની વાત કરીએ, 19th સેન્ચુરી સુધી જે ધંધાના માલિકો છે એ જ ધંધાનું સંચાલન કરતા, એટલે આ ખ્યાલ વ્યાજબી ગણાતો કે માલિકોને જે છે એ એમના આર્થિક કલ્યાણ માટે નફાકારકતા બિઝનેસમાં હોવી જરૂરી છે. બટ જો આપણે આધુનિક સમયની વાત કરીએ, મોડર્ન ટાઈમની વાત કરીએ, તો કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અને કંપની સ્વરૂપમાં આપણે જાણીએ છીએ કે પેઢીના માલિકો છે એ શેર હોલ્ડર્સ હોય છે, કંપનીના સાચા માલિકો. કારણ કે કેપિટલ જે છે એ આપનાર શેર હોલ્ડર્સ હોય છે. શેર હોલ્ડર્સની મૂડીથી બિઝનેસ ચલાવવામાં આવે છે. એટલે આવા સંજોગોમાં જો આપણે આધુનિક સ્વરૂપના કંપની સ્વરૂપની વાત કરીએ તો ધંધાના માલિકો જુદા છે અને સંચાલકો જુદા છે. ધંધાના માલિકો એમને મૂડી પૂરી પાડનાર કેપિટલ પ્રોવાઈડર્સ એના શેર હોલ્ડર્સ છે, અને કંપનીનું સંચાલન કરનારા છે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો આવા સંજોગોમાં કંપનીના માલિક અને સંચાલક બંને અલગ અલગ પક્ષકાર છે. એટલે માટે કંપની જે છે એ વિશાળ ધંધાકીય એકમ છે અને એની સમાજ પ્રત્યે પણ કેટલીક જવાબદારી છે. એટલે માત્ર એ એક નફાનો સ્વાર્થી હેતુ રાખી અને પેઢી કે કંપની ચલાવી શકાય નહીં. બિકોઝ મોડર્ન ટાઈમમાં કંપની જે છે એની સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો કોન્સેપ્ટ જે છે એ હવે ઇમર્જ થયો છે ઇન મોડર્ન ટાઈમ્સ, ઇન કંપની કલ્ચર. આ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એ પણ તમે અગાઉ CLમાં આ ટોપિક જે છે એ ભણેલા છો અને બોમ્બમાં પણ આવેલો છે. તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે? તો ધંધો જે છે એ સમાજમાંથી ઘણું બધું મેળવે છે અને પછી નફો કમાય છે. અને ધંધો જે છે એ ગ્રો કરે છે, એક્સપાન્ડ થાય છે. બિઝનેસ જે છે એ વિકાસ પામે છે, વૃદ્ધિ પામે છે અને નફો કમાય છે સમાજમાંથી ઘણા બધા પરિબળો મેળવીને. સમાજના કયા કયા પક્ષકારો જોડાયેલા છે બિઝનેસ સાથે, એક યા બીજી રીતે, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ વેમાં? તો જો વાત કરીએ તો શેર હોલ્ડર્સ કે જે કંપનીને મૂડી પૂરી પાડે છે, તો એ સમાજનો એક હિસ્સો છે, સામાન્ય નાગરિકો છે. પછી કર્મચારીઓ, જે પેઢીના કર્મચારીઓ છે એમની કાર્યક્ષમ સેવાઓથી જ બિઝનેસ જે છે એ આગળ વધે છે, પ્રગતિ કરે છે, વિકાસ પામે છે. અને કર્મચારીઓ પણ સમાજનો જ એક હિસ્સો છે, સામાન્ય નાગરિકો છે. પછી ગ્રાહકો, તો ગ્રાહકો જે છે એ કંપનીને, બિઝનેસને નાણાં ચૂકવી અને એની વસ્તુ કે સેવાઓ ખરીદે છે. તો કંપનીના વિકાસમાં એમનો પણ એક અમૂલ્ય ફાળો છે. અને ગ્રાહકો પણ અંતે તો સમાજનો જ એક હિસ્સો છે.
પછી રાષ્ટ્રની વાત કરીએ, રાષ્ટ્ર કે ગવર્મેન્ટ, તો ગવર્મેન્ટ જે છે એની કેટલી બધી ફેસિલિટીઝ જે છે એને એ ફેસિલિટીઝને મેળવી અને બિઝનેસ જે છે એ ગ્રો કરે છે. તો ગવર્મેન્ટનો પણ બિઝનેસને ગ્રો કરવામાં એક અતૂટ હિસ્સો છે. પછી વાત કરીએ એન્વાયરમેન્ટની, તો પર્યાવરણ જે છે એના પણ કુદરતી સંપત્તિની પણ ઘણી સંપત્તિઓનો ઉપયોગ કરીને બિઝનેસ જે છે પોતાની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરતા હોય છે. તો પર્યાવરણનું પણ યોગદાન છે બિઝનેસના નફાની કમાણીમાં. તો આ રીતે સમાજના ઘણા બધા પક્ષકારોનો હિસ્સો જે છે એ કંપનીના વિકાસ, વૃદ્ધિ અને નફામાં છે. તો કંપની જો માત્ર નફાનો ઓબ્જેક્ટિવ રાખી અને એના માલિકો માટે કે સંચાલકો માટે જ વિચારે તો એ સ્વાર્થી ગણાશે. તો આ વસ્તુ યોગ્ય નહીં ગણાય. એટલા માટે જરૂરી છે કે કંપની પોતાની સામાજિક જવાબદારીઓ, જે આ બધા પક્ષકારોની આપણે વાત કરી, ગ્રાહકો, કર્મચારીઓ, રાષ્ટ્ર કે સરકાર, પર્યાવરણ, શેરહોલ્ડર્સ, આ બધા જ પક્ષકારો બાબત કંપની વિચારે. બધા જ પક્ષકારોના હિતમાં કંપની જે છે એ કંઈક કરે. કંપનીએ જે આ બધા પક્ષકારો પાસેથી કંઈક મેળવી અને કંપનીનો વિકાસ અને નફો જે છે એની કમાણી થઈ છે, તો એનું રિટર્ન કંપનીએ કંઈક આ પક્ષકારોને ચૂકવવું એ કંપનીની એક સામાજિક જવાબદારી છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ બિઝનેસ છે. તો આવા સંજોગમાં માત્ર નફાનું મહત્તમીકરણનો ખ્યાલ રાખી કે પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો એમ રાખી અને બિઝનેસ ચલાવી શકાય નહીં. આ વસ્તુ જે છે એ મોડર્ન ટાઈમ બિઝનેસમાં આ વસ્તુ એપ્લિકેબલ નથી અથવા તો સુટેબલ નથી. એટલે નફાના મહત્તમીકરણના હેતુને આધુનિક સમયમાં વ્યાજબી ગણવામાં આવતો નથી. અને આ ખ્યાલને આધુનિક સમયમાં વ્યાજબી ગણવામાં નથી આવતો એટલે એના માટે એની અમુક ટીકાઓ થઈ છે, અમુક ક્રિટિસિઝમ્સ થઈ છે. કોઈ પણ કોન્સેપ્ટ હોય કે કોઈ થિયરી હોય કે કોઈ ઓથરે આપેલી હોય, એમાં ઘણી બધી વખત તમે ટીકાઓ જે છે એની ભણતા હોય છો. ઇકોનોમિક્સમાં પણ અમુક થિયરીઝ આવે છે, એની ક્રિટિસિઝમ્સ હોય છે. તો એ ક્રિટિસિઝમ શું કહે છે કે એ ખ્યાલ જે આવ્યો એ સમયે એ ખ્યાલ અપ્રોપ્રિએટ લાગતો હતો, બટ આફ્ટર એમાં થોડુંક ડીપ થિંકિંગ કરવામાં આવ્યું, એનું થોડુંક એનાલિસિસ કરવામાં આવ્યું, પછી એવું જણાયું, એવું પ્રૂવ થયું, એવા એના રિઝલ્ટ્સ જોવા મળ્યા કે આ ખ્યાલ જે છે એ થોડોક સંકુચિત છે, થોડોક નેરો છે. તો એની અમુક ક્રિટિસિઝમ્સ આવે, એની ટીકાઓ આવે. એ ટીકાઓ શું બતાવે કે આ ખ્યાલ જે છે એમાં ખામીઓ શું છે, આ ખ્યાલ કઈ રીતે અયોગ્ય છે અત્યારના સમયમાં, એ બાબત બતાવે એની ટીકાઓ. અને એના પરથી જ જે એ ટીકાઓનું નિવારણ કરીને એક અપડેટેડ વર્ઝન આવે આ કોન્સેપ્ટનું, એ પછી એના પછી કંઈક નવો ખ્યાલ આવ્યો હોય એ હોય. તો અત્યારે આપણે આ જે મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ છે એ ખ્યાલની ટીકાઓ જોઈએ હવે, કે કઈ રીતે આ ખ્યાલ જે છે એમાં ખામીઓ છે, કે આ કન્સેપ્ટ કઈ રીતે આધુનિક બિઝનેસ એરામાં કઈ રીતે આ કન્સેપ્ટ અનએપ્રોપ્રિએટ છે, એનું ડિસ્કશન આપણે હવે કરીએ. રીઝન્સ શું છે આ ખ્યાલના એ તો આપણે જોયા, પણ હવે આ ખ્યાલ કઈ રીતે અયોગ્ય છે એનું ડિસ્કશન કરીએ. તો ફર્સ્ટ કે નવું ધંધાકીય વાતાવરણ જે છે એમાં ફક્ત નફાનું મહત્તમીકરણ કરવું એ થોડુંક ગેરવ્યાજબી ગણાય, એ રિઝનેબલ નથી કે માત્ર ને માત્ર પ્રોફિટ ઉપર જ કોન્સન્ટ્રેટ કરવામાં આવે. કારણ કે બિઝનેસ એ ધંધાકીય એકમે સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી નિભાવવી અને નફાકારકતા જાળવવી એને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. મતલબ કે અહીંયા એક બેલેન્સ કરવાનું છે, નફો કમાવવો અને સામાજિક જવાબદારીઓ કે રાષ્ટ્રીય જવાબદારીઓ અદા કરવી, આ બંને બાબતને બેલેન્સ કરવાની વાત અહીંયા છે ઇન મોડર્ન ટાઈમ ઓફ બિઝનેસ. અહીંયા માત્ર નફો કમાવવાને ઇમ્પોર્ટન્સ આપવું એ વ્યાજબી ગણવામાં આવતું નથી. એટલે અહીંયા એક બેલેન્સ જો ક્રિએટ કરવામાં આવે, ધંધાની સામાજિક જવાબદારીઓ અદા થાય, રાષ્ટ્રીય જવાબદારીઓ અદા થાય અને સાથે નફાકારકતા જળવાઈ રહે, એ વસ્તુ જે છે એ અગત્યની છે. જેમ આપણે ભણવામાં કહીએ ને કે ખાલી એક્ઝામમાં માર્ક્સ આવે ને એ કાંઈ ઇનફ નથી. વ્યક્તિનું, સ્ટુડન્ટનું એક ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ. ખાલી માર્ક્સ જે છે તમને લાઈફમાં સક્સેસ ના અપાવે. હા, એનો મતલબ એવો પણ નથી કે માર્ક્સ જે છે એ ન હોય તો તમે લાઈફમાં સક્સેસ મેળવી જ લો. જરૂરી છે, એનું એક સર્ટેન અમાઉન્ટ, સર્ટેન એક્સટેન્ટ સુધી એનું એક ઇમ્પોર્ટન્સ છે માર્ક્સનું કે અભ્યાસની સફળતાનું તમારી લાઈફની સક્સેસમાં. બટ લાઈફની સક્સેસ પાછળ એ એકમાત્ર રીઝન નથી. તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ જે છે એ જરૂરી છે લાઈફમાં સક્સેસ થવા માટે. સેમ વે બિઝનેસ જે છે એ ખાલી નફો કમાશે એ વસ્તુ ઇનફ નથી. બિઝનેસે એની સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓ અદા કરવી એ પણ એટલું જ સાથે અગત્યનું છે. આ એની પહેલી ટીકા આ ખ્યાલની. પછી સેકન્ડ,
નફાના મહત્તમીકરણનો જે ખ્યાલ છે એમાં કયા પ્રકારના નફાનું મહત્તમીકરણનું કહેવામાં આવ્યું છે એ હેતુ જે છે એ અસ્પષ્ટ છે. આપણે જોઈએ છીએ આપણા અકાઉન્ટ્સમાં તમે શીખો છો કે નફો જે છે એના કન્સેપ્ટ ઘણા બધા છે, ઘણા બધા ટાઈપ્સ છે. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, અર્નિંગ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, ઓપરેટિંગ પ્રોફિટ, XYZ, ઘણા બધા પ્રોફિટના ટાઈપ્સ છે. કાચો નફો, ચોખ્ખો નફો. તો આમાં આ ઘણા બધા જે અલગ અલગ વ્યૂ પોઈન્ટથી જો આપણે અકાઉન્ટિંગ મેનરમાં જોઈએ તો નફાના ઘણા બધા પ્રકારો છે. તો આમાંથી જે છે આ ખ્યાલ ગૂંચવાડા ભર્યો છે કે કયા નફાના ધ્યાનમાં લઈ અને મહત્તમીકરણની ગણતરી કરવામાં આવે છે. ટૂંકા ગાળાનો નફો, લાંબા ગાળાનો નફો, કરવેરા પહેલાંનો નફો, કરવેરા પછીનો નફો, કાચો નફો, ચોખ્ખો નફો, કયા પ્રકારનો નફો જે છે એનું મહત્તમીકરણનો હેતુ અહીંયા જણાવવામાં આવ્યો છે. એ ખ્યાલ અસ્પષ્ટ છે, એટલે પણ આ ખ્યાલ જે છે એને એક સ્વીકાર નથી મળ્યો, કારણ કે આ વસ્તુ જે છે એ એમાં ખૂટે છે. પછી એક એની ટીકા છે કે જુદા જુદા સમયગાળામાં નફાના તફાવતને ધ્યાનમાં લેવાતો નથી. નફો જે છે એ અલગ અલગ સમયગાળામાં તમે જુઓ તો અલગ અલગ નફો હોય. હવે તમે એક વર્ષના નફાની જ આપણે જો વાત કરીએ તો એક વર્ષ બિઝનેસનું એક ફિનાન્શિયલ યર કમ્પ્લીટ થાય, એક નાણાકીય વર્ષ પૂરું થાય પછી નફાનું કેલ્ક્યુલેશન કરવામાં આવે અને તમને એક સર્ટેન અમાઉન્ટ ઓફ પ્રોફિટ તમને મળે કે આ વર્ષે આટલો નફો થયો, બરાબર. હવે એના આગલા વર્ષનું તમે જુઓ તો એ વર્ષે કોઈ બીજો અમાઉન્ટનો નફો થયો હોય. માની લો કોઈ બિઝનેસમાં આગલા વર્ષે જે છે એ 12 લાખનો નફો થયો હતો અને આ ફાઇનાન્શિયલ યરમાં આપણને 15 લાખનો નફો થયો. તો એ વસ્તુ પ્રૂવ થશે કે યસ, નફાનું મહત્તમીકરણ તો થયું છે, બિકોઝ આગલા વર્ષે 12 લાખ હતો અને આ વર્ષે 15 લાખ થયો. 3 lakhs ઓફ પ્રોફિટ ઇન્ક્રીઝ થયો છે. એટલે એ વસ્તુ જે છે એ સારી કહેવાય કે ચલો નફો જે છે એ વધ્યો છે નેક્સ્ટ યર. એટલે આપણું બિઝનેસ જે છે એ આપણે વધુ એફિશિયન્ટ વેમાં રન કર્યો આ વર્ષે કમ્પેર્ડ ટુ પ્રીવિયસ યર. એ વસ્તુ પ્રૂવ થાય. બટ આમાં આપણે એ નથી જોતા જુદા જુદા સમયગાળાનો નફો જે છે એ શું હતો. એટલે શું કે આગલા વર્ષનો નફો 12 લાખ હતો એ મેં તમને કીધું, આ વર્ષનો 15 લાખ હતો એ કીધું. તો આગલા વર્ષે જે 12 લાખ નફો હતો ને એ 12 મહિનાનો 12 months ઓફ 1 year, એ 12 મહિનાનો 1 લાખ રૂપિયા નફો ભેગો થઈને 12 લાખ થતો હતો. મતલબ દરેક મહિને 1 લાખનો પ્રોફિટ થયો હતો અને 12 લાખ થયો હતો. અને આ મહિને એવું થયું કે અમુક મહિનાઓમાં જે છે પ્રોફિટ બિલકુલ ન થયો, અમુક મહિનામાં જે છે પ્રોફિટ 1 લાખથી ઉપર થયો. તો છેલ્લે સરવાળે તમારો 15 લાખ પ્રોફિટ થાય એ વસ્તુ વ્યાજબી છે, બને એ વસ્તુ. કે માની લો કે 2 મહિના તમારા જે છે વિધાઉટ પ્રોફિટ ગયા, કંઈ જ નફો 2 મહિના થયો નહીં, અને બાકીના જે છે એ 3-4 મહિના એવા ગયા કે જેમાં તમારે 1 લાખથી ઉપર નફો થયો. તો છેલ્લે તમારો સરવાળો 15 લાખનો આવી શકે પ્રોફિટનો એટ ધ એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર. બટ એમાં શું છે, ઇમ્બેલેન્સ છે, એક સસ્ટેનેબિલિટી નથી પ્રોફિટ અર્ન કરવામાં. તો એ વસ્તુ કન્સિસ્ટન્સી નથી પ્રોફિટમાં. તો એ વસ્તુ યોગ્ય ન કહેવાય. શા માટે? કારણ કે એનો મતલબ એવો થયો કે જે મહિનાઓમાં પ્રોફિટ થયો નથી એ મહિનામાં બિઝનેસ એક્ટિવિટીઝ તો થઈ છે, ઇકોનોમિક એક્ટિવિટીઝ થઈ છે, તો એ મહિનામાં બિઝનેસમાં ખોટ ગઈ, પ્રોફિટ શા માટે ન થયો એ કારણો તપાસવા જોઈએ. એ વસ્તુ બહુ સેન્સિટિવ અને જરૂરી છે જોવી. તો તમે સીધો 15 લાખ જોઈ લો અને આગલા વર્ષનો 12 લાખ હતો અને નફાનું મહત્તમીકરણ થયું, ફાઇન, પ્રોફિટ ઇન્ક્રીઝ થયું, એ આપણે સ્વીકારીને જે છે એ શાંતિથી બેસી જઈએ તો એ વસ્તુ ના ચાલે. એટલે જુદા જુદા સમયગાળાના પ્રોફિટની કન્સિસ્ટન્સીને ધ્યાનમાં રાખવી જોઈએ, નફાના સાતત્યને ધ્યાનમાં રાખવું જોઈએ. પછી નફાનો જે મહત્તમીકરણનો ખ્યાલ છે એ એક સંકુચિત ખ્યાલ છે એવું માનવામાં આવે છે, એક બહુ નેરો કોન્સેપ્ટ છે, સ્વાર્થી ખ્યાલ છે. કારણ કે નફાના મહત્તમીકરણના ખ્યાલને કારણે જે ધંધાકીય હેતુઓ છે એનો ખ્યાલ સ્પષ્ટ નથી બનતો. માત્ર નફો જ એક જે છે એ જરૂરી છે એવું ખ્યાલ આવી જાય છે. પણ ધંધાકીય એકમના બીજા પણ ખ્યાલ હોઈ શકે ને. કોઈ પણ બિઝનેસ યુનિટ હોય તો એ બિઝનેસ યુનિટ જે છે એના અમુક હેતુઓ હોય કે એના ગ્રાહકોને જે છે એ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન વ્યાજબી ભાવે પૂરું પાડે, એના કર્મચારીઓનો વિકાસ કરે, દેશને ઉપયોગી થાય, પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે. એ બધા પણ બિઝનેસના ઓબ્જેક્ટિવ્સ હોઈ શકે, પણ એ કોઈ ખ્યાલને અહીંયા કન્સિડર કરવામાં આવતા નથી. એટલે નફાના મહત્તમીકરણનો ખ્યાલ એક સંકુચિત ખ્યાલ છે એવી ટીકા અહીંયા આવે છે. એના પછી મહત્તમ નફાનો જે હેતુ છે એના કારણે શેરહોલ્ડરોનું પણ મહત્તમ આર્થિક હિત સાધી શકાય એવું જરૂરી નથી. આપણે એમ માનીએ કે નફાનું મહત્તમીકરણ થશે એટલે નફો વધશે એટલે આપણે
ડિવિડન્ડ વધારે ચૂકવશું એટલે શેર દીઠ કમાણી વધશે, અર્નિંગ પર શેર ઇન્ક્રીઝ થશે, એટલે શેર હોલ્ડરો જે છે એનું આર્થિક હિત સધાશે. પણ એવું જરૂરી નથી. નફો જે છે એના બે ઉપયોગ થઈ શકે, ડિવિડન્ડ તરીકે વેચી શકાય અને પ્લોબેક ઇન બિઝનેસ પણ થઈ શકે, નફાનું પુનઃરોકાણ પણ ધંધામાં થઈ શકે. તો જો ધંધામાં એનું પુનઃરોકાણ થશે તો શેરહોલ્ડરોની આવક નહીં વધે, અથવા તો ધંધાના દેવાઓ જો વધારે હશે, જવાબદારી વધારે હશે, તો એ ચૂકવવામાં જે છે એ નફાનો મહત્તમ હિસ્સો જતો રહેશે. તો એવા સંજોગમાં પણ શેરહોલ્ડરોનું આર્થિક હિત જે છે એ સાધવામાં નહીં આવે. એટલે અહીંયા પણ આ ખ્યાલ જે છે એ એક ટીકાકૃત બને છે. પછી નાણાકીય સંચાલન જે છે એ શેર દીઠ કમાણીમાં વધારો કરી અને આર્થિક હિતની વૃદ્ધિનો હેતુ એમાં સમાયેલો છે કે શેર દીઠ કમાણી વધશે એટલે માલિકોની આર્થિક હિતની વૃદ્ધિ થશે શેરહોલ્ડર્સની. પણ શેર દીઠ કમાણી મહત્તમ હોય, અર્નિંગ પર શેર મહત્તમ હોય ત્યારે હંમેશા શેરનું બજાર મૂલ્ય કે માર્કેટ પ્રાઇસ શેરની ઇન્ક્રીઝ થાય એવું બને નહીં. કારણ કે શેરની માર્કેટ પ્રાઇસ જે એમાં વધારો ઘટાડો થતો હોય એમાં બહુ બધા ફેક્ટર્સ જે છે એ અસર કરતા હોય. મેની ફેક્ટર્સ આર ધેર વિચ અફેક્ટ્સ ધ માર્કેટ વેલ્યુ ઓફ શેર, નોટ ઓનલી ધ અર્નિંગ પર શેર. માત્ર અર્નિંગ પર શેર હાઈ હશે એટલે શેરની બજાર મૂલ્ય વધી જશે એવું નથી. બીજા ઘણા બધા ફેક્ટર્સ જે છે એમાં અફેક્ટ કરતા હોય. બજારનું માર્કેટ કેવી છે, તેજી મંદી, ઇન્ફ્લેશન, રિસેશન, બીજા અમુક જે છે એ પરિબળો અહીંયા કામ કરતા હોય. તમે શેર માર્કેટ રિપોર્ટ તમારે આવે છે ઇંગ્લિશમાં, એમાં તમે આ મેટરમાં વધારે ડીપમાં જે છે એ ભણશો. તો આ સંજોગમાં આપણે એમ ધારી લઈએ કે અર્નિંગ પર શેર વધશે એટલે માર્કેટ વેલ્યુ ઓફ શેર ઇન્ક્રીઝ થશે, તો એવું પણ નથી થતું. એટલે એ પણ આ ખ્યાલની એક ક્રિટિસિઝમ છે. પછી આંકડાની માયાજાળ રચી અને કૃત્રિમ રીતે દર્શાવેલ ઊંચો નફો માલિકના હિતને જોખમમાં મૂકે છે. નફો ખરેખર ઊંચો હોય, વધારે હોય અને નફાને આર્ટિફિશિયલી મેનિપ્યુલેટ કરી ટેકનિક્સ અને સ્ટ્રેટેજીસ વાપરી આંકડાની એક માયાજાળ રચી અને એક મેનિપ્યુલેટિવલી હાઈ પ્રોફિટ બતાવવામાં આવે આર્ટિફિશિયલી, કૃત્રિમ રીતે, એ વાત અલગ છે કમ્પેર્ડ ટુ ખરેખર નફો વધારે હોય. આ વસ્તુ આપણે ઓડિટિંગમાં બહુ સરસ રીતે સમજ્યા હતા જ્યારે આપણે ઓડિટિંગના હેતુઓનું ડિસ્કશન કરી રહ્યા હતા. આમાં એક ઓબ્જેક્ટિવ હતો નફો વધુ કે ઓછો દર્શાવી અને કઈ રીતે જે છે એ ભૂલ કે ઉચાપત કે હિસાબી ગોટાળા કરવામાં આવે છે. એમાં આપણે જોયું હતું કે કઈ રીતે નફાને કૃત્રિમ રીતે આંકડાની માયાજાળ રચી અને વધારે બતાવી શકાય. મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ, કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચરની આપણે વાત કરી હતી કે કેપિટલ એક્સપેન્ડિચર તમારો બેલેન્સ શીટમાં શો થશે અને રેવન્યુ એક્સપેન્ડિચર, મહેસૂલી ખર્ચ તમારો નાનું ખાતામાં પીએનએલ અકાઉન્ટમાં શો થશે. તો આની બદલે જો તમે એને ઇન્ટરચેન્જ કરો તો એની પણ તમારા પ્રોફિટ ઉપર પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ આવશે. તમારો નફો વધારી કે ઘટાડી શકાશે આર્ટિફિશિયલી, ખોટી રીતે, મેનિપ્યુલેટિવલી. પછી આખર માલનો જે સ્ટોક હોય એની કિંમત જે છે એના માટે એક રૂલ છે કે બે કિંમત આપી હોય, બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ, તો જે ઓછી કિંમત હોય એ લખવાની. તો એના બદલે જે છે એ તમે વધારે કિંમત દર્શાવી દો તો એનાથી પણ પ્રોફિટ વધારે જે છે પ્રોફિટ એના ઉપર એની અસર થાય, પ્રોફિટ ઇન્ક્રીઝ થશે. પછી ઘસારાનો જે રેટ છે એમાં પણ જો ફેરફાર કરવામાં આવે, ઘસારાનો જે મેથડ છે, ડેપ્રિસિએશનની મેથડ, સ્ટ્રેટ લાઇન મેથડ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ, ડિમિનિશિંગ મેથડ, એમાં પણ જો ચેન્જ કરવામાં આવે, જે ખરેખર હોવી જોઈએ એના કરતાં અલગ રાખવામાં આવે તો એનાથી પણ નફો વધારે કે ઓછો દર્શાવી શકાય. તો આ રીતે મેનિપ્યુલેટિવલી પ્રોફિટ જે છે એ ખોટી રીતે ઊંચો દર્શાવેલો હોય તો એ હકીકતમાં પ્રોફિટ વધારે નહીં હોય અને વધારે દેખાશે. તો એનાથી શું થશે, જે વધારે નથી એ વધારે બતાવવાથી માલિકોનું જે હિત છે એ જોખમમાં મુકાઈ જશે. ખોટા ડિસિઝન્સ જે છે શેરહોલ્ડરો લઈ બેસશે. જે શેરહોલ્ડરો છે એ પોતાની કેપિટલ વિથડ્રો નહીં કરે બિકોઝ એમને એમ લાગશે કે નફો તો વધારે છે પેઢીનો. જે પોટેન્શિયલ શેરહોલ્ડર્સ છે, જે ભાવિ શેરધારકો છે, એ પણ આમાં ઇન્વેસ્ટ કરશે. તો આમાં એ લોકોનું હિત જે છે એ જોખમાશે. મતલબ ખોટી રીતે જે છે એ લોકો અહીંયા પોતાના નાણાં જોખમમાં મૂકશે. તો આ પણ એક ખ્યાલની એક ટીકા છે. એટલે આ ટીકા, આ ક્રિટિસિઝમ ઉપરથી એક બાબત સ્પષ્ટ થાય કે નાણાકીય સંચાલનમાં જે છે એ એકમાત્ર જો નફાને ઉદ્દેશ રાખી નફાના મહત્તમીકરણને જ એક જો ઓબ્જેક્ટિવ તરીકે રાખવામાં આવે તો આ વસ્તુ વ્યાજબી નથી, રિઝનેબલ નથી. કારણ કે આ વસ્તુ એકચ્યુઅલમાં કલ્યાણકારક નથી અને વિભિન્ન જે સામાજિક વર્ગો છે એમના વચ્ચે અસમાનતા ઊભી કરે, એમની સાથે અન્યાય થાય, ઇનજસ્ટિસ થાય. એટલે જે છે એ માત્ર નફાના મહત્તમીકરણનો ઉદ્દેશ બિઝનેસમાં રાખવો જોઈએ નહીં. એમાં કંઈક
અપડેટ જે છે થવું જોઈએ, એમાં કંઈક ચેન્જીસ થવો જોઈએ. એટલે એમાં જે છે એ અપડેટ કે ચેન્જીસ કરવા માટે નેક્સ્ટ ખ્યાલ એક આવ્યો અસ્તિત્વમાં, એ છે સંપત્તિનું મહત્તમીકરણ, વેલ્થ મેક્સિમાઇઝેશન. આ કોન્સેપ્ટ જે છે એ કમ્પેર ટુ પ્રોફિટ મેક્સિમાઇઝેશન થોડો બ્રોડ કોન્સેપ્ટ છે. થોડાક એમાં અપડેટ જે છે એ લાવવામાં આવ્યું છે. જે ટીકાઓ હતી, ક્રિટિસિઝમ્સ હતું પ્રોફિટ મેક્સિમાઇઝેશનનું, એ ક્રિટિસિઝમને જે છે અહીંયા રિઝોલ્વ કરી અને આ કોન્સેપ્ટ જે છે એને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. So thank you. For any queries or doubts, please write me on this mail tbk.dhruvika@gmail.com. Thank you.